ઇઝરાયેલના ખાસ મિત્ર અમેરિકાએ મોટી કબૂલાત કરી છે। અમેરિકાનું કહેવું છે કે ઇઝરાયેલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાથી અત્યાર સુધીમાં 25,000થી વધુ પેલેસ્ટીનીઓની મારી નાખ્યા છે। અમેરિકાના સુરક્ષા મંત્રી લોયડ એસ્ટિને ગુરુવારે આ વાત કરી હતી। તેમણે કહ્યું કે આતંકવાદી સંગઠન હંમેશા ઇઝરાયેલ પર 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો। જવાબી કાર્યવાહી ઇઝરાયેલે અત્યાર સુધીમાં 25,000થી વધુ પેલેસ્ટીનિયન મહિલા અને બાળકોની હત્યા કરી છે। હાઉસ આર્મર્ડ સર્વિસ કમિટીની સુનાવણી દરમિયાન માર્યા ગયેલા મહિલાઓ અને બાળકોની સંખ્યા વિશે પૂછવામાં આવતા ઓસ્ટિનને ધારાસભ્યને કહ્યું તે 25,000થી વધુ ઓક્ટોબરમાં હમાસ હુમલા બાદ અમેરિકાએ ઇઝરાયેલને મજબૂત સમર્થન આપ્યું છે। આ હુમલામાં લગભગ 1,160 લોકો મરી ગયા હતા। ઓક્ટોબર 7થી ઇઝરાયેલે ગાઝા પર એટલો બોમ્બ બ્લાસ્ટ કર્યો છે કે લગભગ આખું શહેર જમીનદસ્ત થઈ ગયું છે। પેલેસ્ટીનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 30,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે। રક્ષામંત્રી ઓસ્ટિને પેલેસ્ટાઇનના મૃત્યુનો આંકડો એવા સમયે આપ્યો છે જ્યારે અમેરિકા ખુદ ઇઝરાયેલ પર આ મૃત્યુને ઘટાડવાનો આગ્રહ કરી રહ્યું છે। યુએસ ગાઝામાં યુદ્ધ વિરામ અને નાગરિક જાનહાનિમાં ઘટાડો કરવા માટે દબાણ કરી રહ્યું છે। પેલેસ્ટીનિયન અધિકારીઓએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ગાઝાના નિર્દોષ લોકો સામે ઇઝરાયેલની સેનાની ક્રૂરતા ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી। લોકો શહેરમાં ખોરાક માટે લાઇનમાં હતા, સહાય ટ્રકની રાહ જોતા હતા। આ દરમિયાન ઇઝરાયેલની સેનાએ તેના પર ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 104 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા। હવે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।